નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનું ચેપ્ટર પહેલું પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં આપણે પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 1.1નો પહેલો પાર્ટ આપણે આ વિડીયોમાં શીખવાના છે. તો ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દો જેથી શીખી શકો. સૌથી પહેલાં પ્રશ્ન પહેલો છે સાદુરૂપ આપવાનું. સાદુરૂપ કેવી રીતના? પ્લસ માઇનસનું. તો પહેલી રકમ છે -30 + 35, કે -30 + 35 આટલા. હવે 35માંથી 30 જાય એટલે વધે કેટલા? 5. મોટા આંકડાની નિશાની કેવી છે? પ્લસ છે, પ્લસ. 35 મોટો આંકડો કહેવાય, એની આગળ નિશાની કેવી છે? પ્લસ, તો એની નિશાની કહેવાય. તો અહીંયા +5 થશે એટલે આપણે પ્લસ નથી લખતા એટલે 5 જવાબ મળશે. બીજો દાખલો છે 40 + -15, એટલે કે 40 ઓછે વત્તે ઓછા 15. 40માંથી 15 જાય એટલે વધશે 25. ત્યારબાદ ત્રીજો દાખલો -20 + -10, એટલે કે -20 ઓછે વત્તે ઓછા 10. હવે અહીંયા ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની માઇનસ, ઓછે ઓછે વત્તા 20 + 10 એટલે 30 થશે. મોટા આંકડાની નિશાની માઇનસ એટલે જવાબ મળશે -30. ત્યારબાદ જોઈએ હવે ચોથો દાખલો 0 + -20, એટલે કે 0 - 20. 0માંથી કંઈ પણ કાઢો એ સંખ્યા મળે, બરાબર? પ્લસ માઇનસ કરો એટલે -20 એમનો જવાબ થશે. પાંચમી રકમ -20 -10 છે, કે -20. અહીંયા ઓછે ઓછે વત્તા થઈ જશે એટલે +10. 20માંથી 10 જાય એટલે 10. મોટા આંકડો એટલે કે 20ની આગળ શેની નિશાની છે? માઇનસની, એટલે કે -10 જવાબ આવે છે. છઠ્ઠો દાખલો 40 - -30, કે 40 એનો એટલે કે ઓછે ઓછે વત્તા થઈ જશે 30. 40 + 30 એટલે કે 70 થાય છે. ત્યારબાદ જોઈએ સાતમો દાખલો 50 - -50, એટલે 50 ઓછે ઓછે વત્તા 50. 50માં 50 ઉમેરીએ એટલે જવાબ આવશે 100. ત્યારબાદ આઠમો દાખલો -40 + -40, એટલે કે -40 આપણે જે છે, બરાબર, -40 ઓછે વત્તે ઓછા 40, ઓછે ઓછે વત્તા અને મોટા આંકડાની નિશાની માઇનસ. બેને સરવાળો કર્યો 40 + 40 એટલે કે 80 જવાબ આવશે. કેવા? -80. અહીં 0 -30 છે, એટલે કે 0 ઓછે ઓછે વત્તા 30. 30માં 0 ઉમેરીએ એટલે કેટલા આવે? 30 જ આવશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચેના વિધાનોમાં બરાબર, લેસ ધેન, ગ્રેટર ધેનના ચિહ્નો મૂકવાના છે, બરાબર? એમાં પહેલું છે -8 + -7. આ બાજુ મોટી છે કે આ બીજી બાજુ મોટી છે? હવે આપણે દાખલો ગણીએ તો જ ખ્યાલ પડે. એટલે કે -8 ઓછે વત્તે -7, ઓછે ઓછે વત્તા બેને સરવાળો કરવાનો, 8 + 7 એટલે કે 15, પણ કેવા? -15 થશે. અને અહીંયા -10 -5, એટલે આ પણ -15 થયા, ઓછે ઓછે વત્તા બે સરખા થયા એટલે બરાબરની નિશાની આવશે, બરાબર? અહીંયા બરાબરની નિશાની આવશે ચોરસમાં. બીજું છે 12 વત્તે વચ્ચે -4, 12માંથી 4 જાય એટલે આવશે 8. અહીંયા તમે જુઓ -15 અને +5, એટલે કે 15માંથી 5 જાય એટલે 10, કેવા? -10. તો આપણે નાનો કયો કહેવાય? -10 કહેવાય. એટલે આ રીતના, બરાબર? આ કોણી હું એને કહું છું, કોણી. નાનાને કોણી મારવાની, એમ યાદ રાખવાનું, બરાબર? ત્યારબાદ ત્રીજો દાખલો છે -20, કૌંસની બહાર માઇનસ અને પાછા કૌંસમાં -10 છે, એટલે કે -20 ઓછે ઓછે વત્તા 10. 20માંથી 10 જાય એટલે 10, પણ કેવા? -10, કારણ કે મોટા આંકડાની નિશાની કેવી છે? માઇનસની છે. અહીંયા 30 ઓછે વત્તે -5, 30માંથી 5 જાય એટલે 25, કેવા? પ્લસ.
તો -10 નાના થાય છે એટલે આ બાજુ કોણી. ચોથો દાખલો -6 અને અહીંયા ઓછે વત્તે ઓછા 15 થઈ જશે, બરાબર. એટલે કે ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની 15માં 6 ઉમેરીએ એટલે 21 થાય. એ જ રીતના -20 વત્તા 30, 30માંથી 20 જાય એટલે 10 આવશે. કેવા? +10. એટલે કે મોટો આંકડો 10 થાય છે એટલે -21 બાજુ કોણી. ત્યારબાદ આપણે જોઈએ પાંચમો દાખલો 8 વત્તા -6, એક 8 -6, 8માંથી 6 જાય એટલે 2. એ જ રીતના -8 વત્તે ઓછે ઓછા 2, ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની 8 વત્તા 2 એટલે કે 10 અને કેવા? માઇનસ. આ બધું આવશે કોણી. આગળ જોઈએ આપણે દાખલાઓ. પ્રશ્ન ત્રીજો, ચડતા ક્રમમાં ગોઠવીને લખો. આ રકમ આપી છે. ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલાં નાની રકમ જોશે અને ક્રમશઃ વધતી જાય મોટી રકમ. હવે તમને ખબર છે જેમ જેમ ઋણ તરફ જાય ડાબી બાજુ એમ નાની રકમ થતી જાય, બરાબર. તો આ 4 રકમમાં સૌથી નાની રકમ થશે એ છે -6. એનાથી મોટી રકમ થશે -2, 0 ને 4 થશે. બીજામાં -7 સૌથી નાની, એનાથી મોટી કે -1, પછી 1 અને 7. એ જ રીતના ત્રીજામાં જોઈએ તો સૌથી નાની રકમ છે -4, 0, 2 ને 4 થશે. ચોથામાં જોઈએ તો -8, પછી એનાથી મોટી -2, એનાથી મોટી 2 અને 8 થશે, બરાબર. તો આ રીતના તમે ચડતા ક્રમમાં ગોઠવી શકો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન ચોથો, ઉતરતા ક્રમમાં ગોઠવીને લખો. આમાં પહેલી રકમમાં છે -8, 6, -4 અને 2. તેમાં ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટો આવે એટલે કે 6, 2, પછી -4 અને છેલ્લે આવશે -8. ક્રમશઃ ઘટતું જાય ઉતરતા ક્રમમાં. પછી બીજી રકમ છે 7, -5, 1 અને 0. સૌથી મોટી છે 7, એનાથી નાની 1, એનાથી નાની 0 અને સૌથી નાની છે 5, -5. ત્યારબાદ ત્રીજામાં રકમ છે 9, -6, -3 અને 4. તો સૌથી મોટી રકમ છે 9, એનાથી નાની છે 4, એનાથી નાની -3 અને સૌથી નાની છે -6. ચોથી રકમ છે એમાં 3, -3, 1 અને -1 છે. તો સૌથી મોટી એમાં કિંમત થશે 3, 1, -1 અને -3. આ રીતના આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. તો આ તો આપણે ધોરણ 7માં ચેપ્ટર પહેલાંના પ્રેક્ટિસ વર્કનો પહેલો પાઠ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.